ગામમાં જો દાદા રહ્યા એ બાપુને વાપરતા અમારું કેમ ના આપણે આપણે ના આપણે આપણને વિશ્વાસ જ ના હંમેશા કોકની ઉપર જ આપણે નિર્ભર રહ્યા છીએ. કોક આપણને કરી આલે તો આપણો મજા છે. પહેલેથી તમે જો આમ તો ભણતા હોય ત્યારથી જ રટ્ટા મારતા હોય. તારે કોકના મેં કોપી મારી હોય મોટા થાય એટલે કોકના ધંધાની કોપી મારો તો પરિવારમાં કોકની નકલ મારી કોકને ફસાવા આપણે આ જ જિંદગી કર્યું છે. બધું ન કર્યું. આમાં જોડાવા કેટલા આવ્યા કોઈ જોડાવા નથી આવ્યું ને બે પાંચ જણા છે એવું તો અલગ તો બધા જીવને નહીં ખબર હોય બેઠક બંધ છે ઊંચા ના થશે માણી નિશાનની જેમ દેખાય જ છે કે બેઠક બંધ છે હમણાં કે અવારનવાર બધી વ્યવસ્થા ઉભી કરવા કારણ કે આ તો આમ તો દર્શનાથી રોજ ના દિવસોમાં ડાયવર્ટ થઈ છે બાકી આ માણસને ક્યાં ઉભો રાખો ને અત્યારે અમારી ત્યાં આ પ્રશ્ન ઉભો થયો છે કારણ કે વરસાદનો ટાઈમ છે આજે આ તમે જેટલા બેઠા ને આટલા તો રાતે હતા આનેથી નહીં હોતા એટલે રોજનું પરિભ્રમણ છે અને એમાં કઈ એમને દુઃખી નથી થતા માણસ ક્યારે આવતો હશે કે દાદા એની નાભીથી ખબરેલી અરજી સાંભળતો હશે લોકોને કઈક સારો વસ્તુ મળતો હશે બાકી આ જમાનામાં કોઈ મૂર્ખ નથી બધાને બધું ખબર છે શાકભાજી લેવા જાવ તો તમે 3 જગ્યાએ ભાવ પૂછો છો તો આ ડાયરેક્ટ થોડા ઉપાડી આવે એટલે બધાને બધું જ્ઞાન છે નથી એવું નથી અને અમે ક્યારે એવો દાવો નથી કર્યો તમે અહીં આવ્યા છો તો અમે કામ કરી દઈશું તમારે શું કરાવવું એ તમારા હાથમાં છે પછી આવીને આપણે ગપ્પા માર્યા કોઈના ગામની ઓળખાણી કાઢી હોય અમે એ બાજુના છે ધોરાણા છે ઢીંચા છે એ બધું કરવા આપણે નથી આવ્યા કે આ ભૂમિકા એટલી પવિત્ર છે કે જો આની ઘણી રીતે તમે કદાચ ભજનમાં એના નામનું રટન કર્યું છે ને મારો ઠાકર એવું કહે છે 5 રટન કર્યા હોય એના જો 25 જવાબ ના આપવા આવે તો વિક્રમસિંહ આ તો આપણને આવે આંગળા પાડે ને એમે બહુ દુઃખી છે તમને નથી ખબર પણ એમે તમને થોડા દુઃખી કર્યા છે તમે તમારા લખાણે દુઃખી થયા છો તમારા કર્મોના આધીન દુઃખી છો મારા કર્મો ચાલુ કરવાના કરો કારણ કે ત્રાજુ રહ્યું ને એ સંતુલન ક્યારે બતાવે જ્યારે બે બાજુ ત્રાજવામાં વસ્તુ હરકી હોય તો બેલેન્સ થાય એમ જો તમારા હારા કર્મો કરવાનું ચાલુ કરશો ને તો પરમાત્મા પાસે ક્યારે માંગવાની જરૂર નથી પરમાત્મા આપણને આપવા આવવું જોઈએ જોડાય એવો થાય હું માનું છું હશે નડતર હશે દુઃખ હશે મેલી વિદ્યા હશે બધું હશે પણ ક્યારે આપણા શરીરની અંદર રોગ ક્યારે આવે જ્યારે આપણામાં અશક્તિ આવે ત્યારે જો શરીર સ્ફૂર્તિનું હોય નિરોગી હોય ક્યાંથી રોગ આવે નડતરની કૂટની મેલી વિદ્યા ક્યારે આવે કે જ્યારે આપણા ગુરુદેવ ઉપર આપણને ભરોસો ઉડી ગયો ને આપણો ધર્મ રહ્યો ને એ આપણી હાથું હાનું લગ્ન ના વાળતો હોય તો આપણા ઘરમાં આવે નકર હું નથી માનતો હું તો કહું છું આ જગતમાં ફરું છું જેને જે મારી ઉપર નાખવું હોય નાખી દો કેમ કે મને જે મારી વાય બેઠો ને એ ખુશો એને ઘડી પાપ ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના સખરો બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે કોઈનું કશું ના આવે અને અમુક વસ્તુ મર્યાદાથી ચાલે છે અમે ક્યારે કોઈ વગાડ વર્ગો કહી તો હું કદી ઉભો થઈને જોઈ જ નથી કે જે કહીએ છે જાણવાની કોશિશ ના કરતા ગમે એટલું વહેલું હશે દાદા અમે બની જાઓ અને જો તમે સાચી આસ્થાથી લઈને આવ્યા હોય તો દાદા એને ભગાડ્યા વગર કોઈ અસંખ્ય કામ છે વેકન પૂછજો તો 25 જગ્યાએ લોકો વૈણા વળે થાકી ગયા છે એમ કીધું ક્યાંય નિવાડો ન થાય મેં એટલું જ કીધું રોટલા ઉપર બેસી જાઓ બીજો ધક્કો નહીં થવા દેવું પણ આપણામાં એ વિશ્વાસ હોવો જોઈએ હવે ગામમાં આપણને કોઈ જે 10,000 ઉછી ના આપણે આપણી લાયકાત તો જોઈ ને કઈક એવું વાયુ હોય
કહેવાય કે ભગવાન એવું કહે છે ક્યારે કોઈ અન્યાય નથી કરતો કે જો ખેડૂતનો દીકરો ખેતરની અંદર ઘઉં વાવો તો ઘઉં ઉગાડું છું, બાજરી વાવો તો બાજરી ઉગાડું. કોઈ દાડો કોઈ ખેડૂતે કીધું કે અમે બાજરી વાવી ને આ વખતે મકાઈ ઉગી. એમ આપણે જે વાવીએ છીએ એ જ ઉગે છે, બીજું કશું છે નહીં. સમજાયું? ખોટી જગ્યાએ જતા રહો, તમને એવું કહેવામાં આવે કોઈ મેલું તમારી ઉપર મૂકવામાં આવ્યું એટલે આપણે ગર્વમાં આવી જઈએ. મારી જેવા હોય કે હવે બાપુ મારું પૂરું કરશે 5 વીઘા છે એ વેચાવ આવશે. આ જમાનામાં જો નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય ને કે આપણી મદદ કરતો હોય તો પહેલા તો આપણા મા બાપ છે, બીજા આપણો ગુરુદેવ છે, અને જે કઈ આપણે હૃદયના ભાવથી માનતા હોય ને એ આપણી કુળદેવ જેની ઉપર આપણને વિશ્વાસ લાગે એવું આપણો આરાધ્ય દેવ. બાકી આ જગતમાં સ્વાર્થ વગર કોઈ કોઈની મદદ કરતું નથી. એક દાખલો લઈ કે તમે કદાચ પાર્કિંગ થી લઈ પ્રસાદીની ડીશ લીધી, જો તમારી પાસે કોઈ 5 રૂપિયા લાગે હોય ને તો આ માટલો કરી મારા ભોળાનાથના પગમાં નથી દેવું. કારણ કે મેં ત્યારે એવું શીખવાડ્યું નથી. ઘણા એમને સલાહ આપતા કે બાપુ આ 5 વર્ષનું 10 વર્ષનું કંઈક જિંદગીમાં એવું કઈ એવું એની તેનું ભોગવું કરવું કે ગમે એટલી મોંઘી વસ્તુ હોય, ગમે એવું હોટલનું ખાવાનું ના હોય, કદાચ 2000 રૂપિયાની ડીશ હોય પણ એને અઠવાડિયું થાય કદાચ વધુ હોય ને એ તમે ખાવ છો ખરા? આટલું ના બોલજો. જ્યારે જેને આપે છે વધુ હોય અને કદાચ આપણે મોંઘી વસ્તુ ફેંકી દેવાનું મન ના થતું હોય પણ માં ફૂટ બોલી જેવી હોય ને અઠવાડિયું થયું એ ખાવ છો ખરા? તો જો વાસી ખાવાનું આપણી પરદાન આપણે ના આપતા હોય તો એવું અનીતિનું ધન્ય શું કામ આપ્યું છે? એનું શરીરને બીમાર પાડે છે, આ તમારા વિચારોને બીમાર પાડશે. સમજાય? ભૂખ લાગી હોય તો જમણવાર ચાલુ છે, અમે નવરા નથી. આ કે ના બોલો તો જ ખબર પડશે. અને અમને દિન થાય અમે કોના પેલા કાશ્મીરમાં બરફ દુકાન જવું છે રોજ અમે કેવી તમને સમજણ પડે આ પાડે પાછા એ નહીં. એટલે આ પણ આ ક્ષણ રહીને એ જીવનમાં કદાચ આ મગજમાં શબ્દો ઉતારી લેજો. કોઈ તમારી હરે બનાવટ કરતું હશે તો 10 વાર વિચાર કરશે. આ દેવ એવું છે. પછી જેને શોખ છે ગુરુવાર ને રવિવાર ને શુક્રવાર ને પેલું ભરવી જોડાવા જવું છે એની જિંદગી જોડાવાની ભરી થશે. આ લખી રાખજો. અમે એવું નથી કહેતા કે આ એક જ જગ્યા સારી છે. તમે 5 જગ્યાએ દેવ દર્શને જાઓ અને જ્યાં તમારું મન એમ કે અહીં 50 પૈસાનો વ્યવહાર નથી, અહીં કોઈ બીજી અપેક્ષા નથી અને અહીં બેઠા પછી મારા મનને શાંતિ મળે છે તો જ બીજી વાર અહીં ધક્કો ખાજો ન કરાવતા. કારણ કે અસંખ્ય કામ જો એમને બધા ચોપડા લખ્યા હોત ને તો એ તો પૂરા થઈ જાય. અસંખ્ય કામ દાદાએ કર્યા. અને હું તો કહું છું જો ખરા મનથી આ આવતા હોય ને તો મારો ઠાકર એવું કહે છે કે તમારા નાળિયેરની મારે જરૂર નથી, હૃદયનો ભાવ લઈને આવજો. હું તમારા ભાવને જીતું. કોઈ તમને નાળિયેર અગરબત્તી માટે રોજ તમારું કામ કરે છે એવી ગ્રંથિ ને કે એકવાર દુનિયાની તમામ વિચારને તમામ વસ્તુ સાઈડમાં મૂકી એક દ્રષ્ટિએ જે રીતે કે વાયના નાકામાં દોડો કરવું ને એવી રીતે મારી ખાતરી હું જોઈને તમારું મન પૂર્વક જીવો ત્યાં લગી જો બાવડી મૂકું તો હું ગંગા નામે દીકરો. આ તો મને ગણાવે બીજી વાર આવ્યા ત્રીજી વાર હજુ જોઈએ એવું રાગો ન પડ્યું. રાગે ખોવાનું જ નથી ભાઈ. તમારે આવામાં હિસાબ લગાવતા હોય ક્યાંથી પડે? દવાખાને બીમાર હોય આપણને ક્યાંક કેટલા ધક્કા ખાવી ખાલી છે ને. અને એમાં ચોખ્ખું કહેવાય છે તમને સફળતા મળે તમારો આત્મા રાજી થતો હોય તો જ આવજો. કારણ કે આ અસંખ્ય માણસ રોજનું કહું છું ને કે 24 કલાક માણસ સેવા કરે છે. તારે આ બધી ભેગું થાય બાકી પગારદારે કોઈ આવી નથી. અને આ તો એક પ્રસાદી લેવડાવીને તમને દર્શન કરાવવા બિહારવા આ તો એક મામૂલી વાત છે.
આજ સાંજે જશો ને એટલે 15-20 ધાબળા તો ટોયલેટ માંથી પડે છે. એ માટે રૂમાલ બાંધીને અમારે સાફ કરવા પડે. કરજો તો ખરા. આપણા ઘરે મહેમાન આવે છાણ વાળા જોડા પહેરી સોફામાં બેહા તો કેવું આપણું મગજ ખરાબ થાય. છતાં એમ સહન કરીએ. કેમ કે કદાચ પરમાત્માએ એને એવી જ બુદ્ધિ આપી છે તો એવું કામ કર્યું. નકર ગાંડો આંધળો માણસ હોય ને એ કોઈ ભટકાતો નથી. જો બે આંખે દેખાતું હોય ને એ ધાબળા ટોયલેટમાં નાખી જાય તો એ આ જગત ઉપર આંધળો જ છે. અમને એટલી ખબર પડે. એટલે આ કોઈ નાની વસ્તુ નથી. તમને એમ થાય દર્શન કર્યા, પ્રસાદી લીધી, બેહવાનું બરોબર નતું, હમણાં પરમાત્માએ જે આપ્યું એ તમને આપ્યું છે. બાકી અમે કોઈના 5 રૂપિયા માંગતા નથી. કોઈ વ્યાલા નહીં, કોઈ માનતા નહીં, કોઈ આસ્થા નહીં. દાદા કે મારે કશું નથી થતું અને તમે મારા દીકરા છો, જીવો ત્યાં સુધી કોઈની પાસે લાંબો હાથ ના વચ્ચે કરીએ છીએ. અને જાહેરમાં જ કહીએ છીએ ને કે કોઈ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ગામમાં અમારા ઘરે રહ્યા અને 200-500 વ્યવહાર કર્યો એ મારા માણસોએ કે મેં ખીચામાં નાખ્યો, આવું કોઈ પુરવાર કરી દે ને તેથી આ તરબડો મૂકી નીકળી જવાનું. એક દાખલો લાવો. કારણ કે આ તો બધો ટેકનોલોજી વાળો યુગ છે. માણસ હતા ટુકડા ટુકડા ભેગા કરીને અર્થના અનાથ બનાવી નાખે. અને બનાવ્યું હોય ને તો મારો પરમાત્મા મહિનો ના ઓટવા દોઈનો હિસાબ કરી નાખ્યો બધા. અમે તો અમારી અરે જેને નાખ્યું કોઈના મોઢે અમે નથી લાગતા. સમજાય છે જે કઈ તમે આવ્યા છો આ એટલી પવિત્ર ભૂમિકા છે કે તમારા મનનો પાવર રહ્યો ને મનની અંદર જે તમારો આત્મા વિજેલો એને જગાડો. આમ કેમ દાદા ના સાંભળે? જો આંખની ઓળખાણ ના હોય અને કોઈ અગળા પોકાર કરતી પોતાના પ્રાણ રેડી દેતો હોય તો તમારે તો ખાલી કામ કરવાનું છે. આપણને મોટું વસ્તુ રાખવાની આળા થાય છે. પરમાત્મા આમાં રામ બોલે જાણે પોતાના બાપાનું એને લૂંટી લીધું એવો મોભા રાખો છો. આ જગ્યામાં આવ્યા છો કેવી પવિત્ર ભૂમિકા છે કે દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના અંતિમ શ્વાસ આ ધરતી પર લડી દીધા છે.